મિત્રો નમસ્કાર, આપ સૌને મારા રામ રામ। આપણા જીવનમાં આપણા ધર્મનું, જીવન મૂલ્યોનું, સાંસ્કૃતિક મૂલ્યોનું કે આધ્યાત્મિક મૂલ્યોનું જે જ્ઞાન છે તેને આચરણમાં મૂકશું અને આપણા પરિવાર દ્વારા આચરણમાં મુકાવશું તો આપણું જીવન ધન્ય બની જશે અને અંધકારમાંથી પ્રકાશ તરફ જશે। પણ આ જ્ઞાનનો આપણે ખોટો આડંબર કરશું કે દંભ કરશું અને આચરણમાં નહીં મૂકીએ તો આપણું જીવન અવિવેકયુક્ત બની અંધકારમાં ધકેલાઈ જશે। જેમ આંધળા માણસ માટે દર્પણની જરૂર નથી, તેમ વિવેકહીન લોકો માટે શાસ્ત્રોનું વાંચન પણ નકામું છે। મીઠાઈ બનાવવા માટે આપણે જે કળછીનો ઉપયોગ કરીએ છીએ એ કળછીને મીઠાઈના સ્વાદની ખબર હોતી નથી। તેમ વેપારીના ગધેડા પર ચંદનનો બોજો હોય પણ એ મૂર્ખ પશુને ચંદનની સુગંધની ખબર પડતી નથી। એમ કેટલાય ભણેલા લોકો શાસ્ત્રના અધ્યયનનો બોજો લઈને ફરે છે પણ આત્મજ્ઞાનથી વંચિત છે। મિત્રો, સંતો મહંતો કહે છે કે વિદ્યા અને શાસ્ત્રના પ્રમાદી લોકો આકાશ માપવા માટે નીકળી પડે છે પણ આકાશમાં તેમનું લક્ષ્ય મળતું નથી અને વિવેકહીન રહી જાય છે। એટલા માટે આપ સૌને મારે ખાસ કહેવું છે કે આપણા જીવનમાં આપણા ધાર્મિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો કે ધર્મના જે આપણી પાસે જ્ઞાન છે તેનું આચરણ કરીએ, આપણા પરિવાર પાસે પણ તેનું આચરણ કરાવીએ તો જ આપણું જીવન ધન્ય અને ભવ્ય બનશે। અને જો આપણે આ જ્ઞાનનો ખોટો આડંબર કે દંભ કરશું તો આપણું જીવન દિશાહીન, દિશા શૂન્ય અને વિવેકહીન બની જશે। ધન્યવાદ। આ ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।